નમસ્તે ખેડૂત મિત્રો, આપણી વચ્ચે આજે જિગ્નેશભાઈ છે જેમણે વેલમ પ્રાઇમ ડુંગળીના રોપમાં પાયેલું છે અને એના મોઢેથી રિઝલ્ટ કહે કે શું રિઝલ્ટ છે. જિગ્નેશભાઈ, મારું નામ જિગ્નેશભાઈ રામજીભાઈ રાણપરિયા, મારું ગામ વડલી. મેં આ રોપમાં વેલમ પ્રાઇમ વીઘે 100 ગ્રામ પાયેલું છે. બરાબર. પહેલાં આ રોપ મારો પીળો પડે, છોડ પીળા પડીને વયા ગયા જતા હતા. પછી વેલમ પ્રાઇમ મેં પાઈ છે. પછી એનું રિઝલ્ટ જુઓ તમે, સામું છે રિઝલ્ટ. આનું જોરદાર મળેલું છે. આ વેલમ પ્રાઇમ ગણો ને તો ખેડૂતનો બાપ છે. આમ ગણો તો ખેડૂતનો મિત્ર છે. બરાબર. આનું રિઝલ્ટ જોરદાર છે કે આ રોપની રિઝલ્ટ જો તમે સામું દેખાય છે કે આપણને એમ લાગે કે ધરો ખેતરમાં વાવી કે રોપ નાખેલો છે. એક પણ રોપની ટોચ બરતી નહીં. એક છોડવામાં જોઈ લો તમે, ક્યાંય કણી બળેલી નથી. જોઈ લો, આમાં દેખાય જ છે તમને, સામું રિઝલ્ટ છે આનું. અને આના લીધે આ તમે રોપ કર્યો બરાબર, આ રોપના લીધે મૂળનો વિકાસ કેવો? જોરદાર. તમારો મૂળનો વિકાસ આમાં જોરદાર થાય છે. અને બીજા નંબરમાં સોપણી ટાણે છે ને, આનું મૂળ ઝાડ વધારે હોય એટલે ડુંગળી સોપાટાણી જાતી નથી. બરાબર. વેલમ પાયેલી હોય ને તો જલ્દી ઊભી થઈ જાય. હા, જલ્દી ઊભી થઈ જાય છે. એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે ખેડૂત મિત્રો, જો અત્યારે આમાં વેલમ પ્રાઇમ પાયેલું છે ડુંગળીના રોપમાં, તો જ્યારે તમે ટ્રાન્સપ્લાન્ટિંગ કરશો, નવા ખેતરમાં જ્યારે રોપ અને ફેર રોપણી કરશો, ત્યારે એ રોપના મૂળિયા મજબૂત હોવાથી કદાચ પાણી થોડુંક લેટ થાય કે વહેલું થાય, એ રોપ જલ્દી ઊભો થઈ જાય અને તરત જ એવું કહેવાય ને કે જે પાંદડું છે એ જ પાંદડે ઊભો થઈ જાય. હા, બરાબર. એને નવું પાંદડું લાવવાની જરૂર નહીં પડે અને ઝડપથી રોપ કહેવાય કે ઊભો થઈ જાય. બરાબર. પણ એના સિવાય તમે એમ કહો કે એની સિવાય જ્યારે તમે ફેર રોપણી કરો બરાબર, ત્યાર પછી પાછું તમે વેલમ પ્રાઇમ પાવો બરાબર, તો એનાથી હું ગાંઠિયો કેવો બને અને કેવો ફાયદો થાય? મજબૂત સારો ગાંઠિયો બને, વેરાયટી સારી બને, બધી મૂળીદાર ડુંગળીમાં સારી બહુ જોરદાર થાય છે. અને આપણે રોપ વેલાર સોંપવાનું એમ થાય કે આપણે વેલાર સોંપવો છે રોપ. વેલમ પાઈ ગયો ને એટલે રોપ તરત રોપનો વિકાસ તરત થઈ જાય, સોંપાયો થઈ જાય. આ રોપમાં મેં કોઈ ખાતર નથી નાખેલું, વેલમ પ્રાઇને જ આપેલી છે. બરાબર. એક કોઈ ખાતર નહીં, એક છંટકાવ આપ્યો તો ખાલી આમ માથે. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે મૂળ મજબૂત છે, તમારી જમીનમાં ઓલરેડી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ખાતર પડેલા જ છે. પણ વેલમ પ્રાઇમથી જો મૂળ મજબૂત થાય તો ખાતર બાતરની કાંઈ જરૂર નથી, આવો રોપ ઓટોમેટિક થાય. બરાબર. બીજા નંબરમાં જિગ્નેશભાઈ, બાફિયામાં કેવું રિઝલ્ટ છે? બાફિયામાં જોરદાર રિઝલ્ટ છે આનું. અને તમે બાફિયો માની લો કે એવું કહી શકાય કે બાફિયો આના સિવાય કોઈ બીજી એવી પ્રોડક્ટ ખરી કે આના જેવું રિઝલ્ટ આપે? આની જેવું એક રિઝલ્ટ નહીં મળે. બરાબર. તો મારે પોર ગયા સાલમાં ડુંગળીમાં બાફિયો આવી ગયેલો. બરાબર. પછી મેં આને પાય એટલે બાફિયો હટી ગયો હતો. બરાબર. વેલમથી બાફિયો હટી ગયો હતો, આવી ગયા પછી પાય તો હટાડી દીધો હતો. આ તો ન આવ્યા પેલા પાવ એટલે તો જોવા પણ જ નથી ને. બરાબર. તો ખેડૂત મિત્રો, કહેવાનો મતલબ એ કે બાફિયો આવે એ પહેલા આનો ઉપયોગ કરો, અને બાફિયો આવી ગયો હોય તો પણ તમે આનો ઉપયોગ કરો, સુપર ડુપર હિટ રિઝલ્ટ મળશે. બરાબર. મળશે. રેડી. તો જિગ્નેશભાઈ, બીજી કાંઈ તમારે ખેડૂત મિત્રોને કેવું હોય વેલમ પ્રાઇમ વિશે? તો આ ભાઈ ખેડૂત ભાઈઓ ખાસ કરીને આ પાવી જરૂરિયાત છે વેલમ પ્રાઇમ. વેલમ પ્રાઇમ પાવાથી ફાયદો જોરદાર છે. મારે તો છે, જો તમે પાવો ને તમને મળશે હતો ફાયદો. મારે તો સામો તમને રિઝલ્ટ દેખાય છે ને મેં પોરે પાય તેને ઓણે પાવ છું. મેં 2 વર્ષ ચાલુ કરી છે વેલમ પ્રાઇમ, મને જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો ખેડૂત મિત્રો, બાયર કંપનીનું વેલમ પ્રાઇમ, હા બરાબર, આમ કહેવાય કે ડુંગળીના ખેડૂતો માટે મિત્ર, સૌથી સારામાં સારી પ્રોડક્ટ. જો આ પ્રોડક્ટ તમે ડુંગળીમાં ન વાપરી, એમ તમે માનો તમે ડુંગળી વાવી છે અને આ પ્રોડક્ટ તમે નથી વાપરી, તો તમને કઈક અધૂરું લાગે કે નહીં? હા, હવે અધૂરું લાગે. કે પેલા હું લેવા ગયો ને સાહેબ, પેલા તો મને એમ થયું કે આની કિંમત બહુ જોરદાર છે. બરાબર. બહુ મોંઘી પડશે એમ. પછી રિઝલ્ટ મળ્યા પછી એમ થયું કે આ વસ્તુ સસ્તી છે આપણી માટે. બરાબર. લેવા જવા ટાણે બહુ આપણને બહુ મોંઘી લાગશે, પણ રિઝલ્ટ મળે પછી આ આપણી માટે બહુ સસ્તી છે. તો દરેક ડીલર મિત્રોને બાયર કંપની વતી એક ભલામણ છે કે દરેક ડીલર મિત્રો અને ખેડૂત મિત્રો બંનેને કે ભાઈ, જે ખેડૂતોએ ડુંગળીનો રોપ કર્યો છે, અત્યારે વરસાદ આવતો હોય તે પછી રોપને બેહવાની ઘણી